Hello everyone. Standard 4 Subject English Unit 5 Here we are dancing. વિદ્યાર્થી મિત્રો એપિસોડ 1ની અંદર આપણે હિયર વી આર ડાન્સિંગ કાવ્યનું સરસ રીતે સંગીત સાથે ગાન સાંભળ્યું. જો ના સાંભળ્યું હોય તો તમને ઉપર જ લિંક આપેલી છે, એ સૂચનામાં આપેલી લિંકને જરૂરથી ટચ કરી અને એ વિડીયો જુઓ. તો વિદ્યાર્થી મિત્રો, યુનિટ 5 હિયર વી આર ડાન્સિંગ, અમે અહીં નાચી રહ્યા છીએ, આવું આપણને ટાઇટલ આપેલું છે. એની હેઠળ આપણે આ એપિસોડમાં એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 સમજીશું. એક્ટિવિટી 1ની અંદર સૂચના છે, નીચેનું ગીત તમારા શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ કાવ્યનું ગાન સાંભળી ચૂક્યા છો. હવે આપણે આ કાવ્યની સમજૂતી મેળવતા પહેલાં કેટલાક અનફેમિલિયર વર્ડ એટલે કે અપરિચિત શબ્દો જોઈએ. ટુ ડાન્સ, TODANCE, ટુ ડાન્સ તો નાચવું. ટુ વેલકમ, TOWELCOME, ટુ વેલકમ સ્વાગત કરવું. ટુ કમ, TOCOME, ટુ કમ તો આવવું. ટુ વિશ, TOWISH, ટુ વિશ શુભેચ્છા વ્યક્ત કરવી. મ્યુઝિક, MUSIC, મ્યુઝિક તો સંગીત. ટુ ઇટ, TOEAT, ટુ ઇટ તો ખાવું. ટુ લાફ, TOLAUGH, ટુ લાફ તો હસવું. ટુ ક્લેપ, TOCLAP, ટુ ક્લેપ તાળી પાડવી. ટુ ઓપન, TOOPEN, ટુ ઓપન તો ખોલવું. ટુ મીટ, TOMEET, ટુ મીટ તો મળવું. ટુ એન્ડ, TOEND, ટુ એન્ડ તો પૂરું કરવું અથવા પૂર્ણ કરવું. તો વિદ્યાર્થી મિત્રો, આ થયા અપરિચિત શબ્દો. હવે આપણે આ કાવ્યને સરસ રીતે સમજીએ. આપણને પહેલો સ્ટાન્જા એટલે કે પહેલી પંક્તિઓ આપેલી છે, હિયર વી આર ડાન્સિંગ ડાન્સિંગ, હિયર વી આર ડાન્સિંગ ડાન્સિંગ. તો એ આપણા પાઠના ટાઇટલને મળતી આવે છે. શું કહે છે? હિયર એટલે અહીં, વી આર એટલે અમે, ડાન્સિંગ એટલે નાચી રહ્યા છીએ. તો બાળ મિત્રો, જ્યારે પણ ક્રિયા આપેલી હોય એની પાછળ આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ આવે, જેને અંગ્રેજીમાં એક્શન વર્ડ કહી શકાય, તો એવા શબ્દને ગુજરાતીમાં આપણે ચાલુ વર્તમાન કાળનું રૂપ કહીશું. આ બાબત ખાસ યાદ રાખો કે ક્રિયાપદને આઈએનજી લાગે તો એને શું કહેવાય? ચાલુ વર્તમાન કાળનું રૂપ. તો અહીંયા આપણને RING આપ્યું છે એટલે ચાલુ વર્તમાન કાળ બનશે. તો હિયર વી આર ડાન્સિંગ ડાન્સિંગ, અમે અહીં નાચી રહ્યા છીએ નાચી રહ્યા છીએ. હિયર વી આર ડાન્સિંગ ડાન્સિંગ, અમે અહીં નાચી રહ્યા છીએ નાચી રહ્યા છીએ. હિયર વી આર ડાન્સિંગ ટુ વેલકમ યુ ઓલ. શું કહે છે? અમે અહીં નાચી રહ્યા છીએ ટુ વેલકમ એટલે સ્વાગત કરવું, યુ એટલે તમારા સૌનું, ઓલ એટલે બધા, તમારા સૌનું સ્વાગત કરવા. તો પહેલા સ્ટાન્જાનું ગુજરાતી શું થશે? અમે અહીં નાચી રહ્યા છીએ નાચી રહ્યા છીએ. પહેલી બંને પંક્તિઓ એ જ છે. ત્યારબાદ ત્રીજી પંક્તિ, અમે અહીં નાચી રહ્યા છીએ તમારા સૌનું સ્વાગત કરવા. ત્યારબાદ બીજો સ્ટાન્જા, આઈ એમ મિસ્ટર ડબલ્યુ. શું કહે છે? આઈ એમ હું છું. શું? મિસ્ટર ડબલ્યુ, મિસ્ટર એટલે શ્રી, ડબલ્યુ તો ડબલ્યુ. હું છું શ્રી ડબલ્યુ. આઈ એમ કમિંગ ટુ વિશ. આઈ એમ એટલે કે હું છું, કમિંગ એટલે આવું, ટુ વિશ એટલે શુભેચ્છા પાઠવવા. તો શું થશે ગુજરાતી? હું શુભેચ્છા આપવા આવું છું. કમિંગ ચાલુ રૂપ દર્શાવે છે, ક્રિયા ચાલુ છે. આઈ એમ કમિંગ ટુ વિશ, હું શુભેચ્છા આપવા આવું છું. વિશિંગ વિથ ધ મ્યુઝિક, વિશિંગ વિથ ધ મ્યુઝિક. વિશિંગ એટલે શુભેચ્છા વ્યક્ત કરવી. વિથ ધ મ્યુઝિક એટલે સંગીતની સાથે, સંગીત સાથે શુભેચ્છા, સંગીત સાથે શુભેચ્છા. વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છા. તો આવું ગીત આપણે ક્યારે ગાઈએ? તો બાળ મિત્રો, તમે ઘણા બધા પ્રોગ્રામ અટેન્ડ કર્યા હશે, તો
તો એના આધારે તમે કહી શકો કે આપણે કોઈનું સ્વાગત ક્યારે કરતા હોય, જ્યારે કોઈ સ્પેશિયલ ખાસ પ્રકારના ગેસ્ટ એટલે મહેમાનો, ખાસ મહેમાનો જ્યારે આપણા સ્કૂલ કે કોઈ પણ આપણે પ્રોગ્રામ થાય છે એની અંદર આવતા હોય ત્યારે બાળ મિત્રો તમે આવા અભિનય ગીતો સાંભળ્યા હશે. તો તમારા બધાનું સ્વાગત હું શુભેચ્છા સાથે, સંગીત સાથે શુભેચ્છા વડે તમારા બધાનું સ્વાગત કરું છું, એવું આ ગીતમાં કહે છે. ત્રીજો સ્ટાન્જા જોઈએ. આઈ એમ મિસ્ટર ઈ, હું છું શ્રી ઈ. આઈ એમ કમિંગ ટુ ઈટ. કમિંગ એટલે આવું છું, ટુ ઈટ એટલે ખાવા, હું ખાવા આવું છું. તો બાળ મિત્રો આપણે નાના હતા ત્યારે એબીસીડી શીખતી વખતે આપણને દરેક અક્ષર સાથે એક બીજો સ્પેલિંગ પણ કનેક્ટ કરી અને શીખવવામાં આવતો, જેમ કે ડબલ્યુ તો વિન્ડો, ઈ ફોર એલિફન્ટ, આવું આપણે શીખતા. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે દરેક શબ્દનો શરૂઆત છે એ ક્રિયાપદને ઈથી થઈ છે. દાખલા તરીકે ઈ છે, મિસ્ટર ઈ, તો એનું શરૂઆત ઈટથી, EAT છે. એવી જ રીતે ડબલ્યુ છે તો ડબલ્યુ ફોર 20 લીધું છે, WISH. તો અહીંયા શું કહે છે? આઈ એમ કમિંગ ટુ ઈટ, હું ખાવા આવું છું. ઇટિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, એટલે કે તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે ખાવાનું. શું કહે છે? કે તમારા સૌનું સ્વાગત કરું છું સંગીત સાથે ખાવાનું. વિશિંગ વિથ ધ મ્યુઝિક, વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, સંગીત સાથે શુભેચ્છા, તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છા. તો સ્પેશિયલ ગેસ્ટનું ઈ પણ સ્વાગત કરે છે. ત્યારબાદ આઈ એમ મિસ્ટર એલ, હું છું શ્રી એલ. આઈ એમ કમિંગ ટુ લાફ, હું હસવા આવું છું. લાફિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે હસવાનું. તો એલ શું કરે છે? લાફ, હસવું. તો સંગીત સાથે હસી અને બધાનું સ્વાગત કરે છે. વિશિંગ વિથ ધ મ્યુઝિક, સંગીત સાથે શુભેચ્છા. વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છા. ત્યાર પછી આઈ એમ મિસ્ટર સી, હું છું શ્રી સી. આઈ એમ કમિંગ ટુ ક્લેપ, હું ક્લેપ એટલે તાળી પાડવી, હું તાળી પાડવા આવું છું. ક્લેપિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, ક્લેપિંગ એટલે તાળીઓ વડે, શાની સાથે? સંગીત સાથે. વેલકમ યુ ઓલ, તમારા સૌનું સ્વાગત કરવા, તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે તાળીઓ પાડવાની. વિશિંગ વિથ ધ મ્યુઝિક, વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, સંગીત સાથે શુભેચ્છા, તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છા. ત્યાર પછીનો પેરેગ્રાફ. આઈ એમ મિસ્ટર ઓ, હું છું શ્રી ઓ. આઈ એમ કમિંગ ટુ ઓપન, હું ખોલવા આવું છું. ઓપનિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે ખોલવાનું. વિશિંગ વિથ ધ મ્યુઝિક, વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, સંગીત સાથે શુભેચ્છા, તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છા. તો બાળ મિત્રો આપણને અહીંયા જુદી જુદી ક્રિયા શીખવવામાં આવી છે કે શુભેચ્છા પાઠવવી તો એને અંગ્રેજીમાં વિશ કહેવાય, ખાવાને ઈટ કહીશું. તેવી જ રીતે હસવું તો લાફ, તાળી પાડવી તો ક્લેપ, ખોલવું તો ઓપન. ત્યારબાદ શું કહે છે? આઈ એમ મિસ્ટર એમ, આઈ એમ કમિંગ ટુ મીટ. આઈ એમ મિસ્ટર એમ, હું છું શ્રી એમ, હું મળવા આવું છું. ટુ મીટ એટલે મળવું, હું મળવા આવું છું. મીટિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે મળવાનું. વિશિંગ વિથ ધ મ્યુઝિક, વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, સંગીત સાથે શુભેચ્છા, સંગીત સાથે શુભેચ્છા, તમારા સૌનું સ્વાગત કરવા. આઈ એમ મિસ્ટર ઈ, હું છું શ્રી
ઈ આઈ એમ કમિંગ ટુ એન્ડ હું પૂર્ણ કરવા આવું છું. એન્ડિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે પૂર્ણાહુતિ. એન્ડિંગ ચાલુ ક્રિયા દર્શાવે છે પૂર્ણાહુતિ. વિશિંગ વિથ ધ મ્યુઝિક સંગીત સાથે શુભેચ્છા. વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છા. તો બાળ મિત્રો આ કાવ્યની અંદર આપણને કઈ કઈ ક્રિયાઓ શીખવવામાં આવી છે? ખૂબ જ સરસ. W ફોર વિશ, E ફોર ઈટ, L ફોર લાફ, C ફોર ક્લેપ, O ફોર ઓપન, M ફોર મીટ એન્ડ એટ લાસ્ટ E ફોર એન્ડ. તો આ બધી જ ક્રિયાઓ તમે તમારે કાવ્યને આધારે અભિનય સાથે પણ સરસ રીતે કાવ્ય ગાન સાથે કરી શકો. બાળમિત્રો હવે આપણે એક્ટિવિટી 1ના આધારે એક્ટિવિટી 2 સમજીએ. સૂચના આપેલી છે ગીતમાં નીચેનામાંથી કયા કયા શબ્દો વપરાયા હતા તેને શોધી તેને ફરતે ગોળ રાઉન્ડ કરો. તો બાળમિત્રો આપણને ઉદાહરણ આપેલું છે જમણી બાજુમાં ઉપર મીરા ઇઝ ડાન્સિંગ. તો ડાન્સિંગ શબ્દ છે એ આપણને કાવ્યમાં આપેલો હતો. તો આવા જે ક્રિયાપદ છે એ કાવ્યમાં આપેલા છે એના ઉપર આપણે આવી રીતે ગોળ કરવાનું રહેશે. જોઈએ ડાબી બાજુમાં સૌપ્રથમ મોહસિન ઇઝ પ્લેઇંગ. તો આની અંદર માત્ર ક્રિયા જોવાની છે. તો પ્લેઇંગ ક્રિયા છે એ કાવ્ય એકની અંદર આપણે આવે છે નહીં. ખૂબ જ સરસ. તો ત્યાં ગોળ રાઉન્ડ કરવાનું નથી. ત્યારબાદ તેની નીચે કુકુ ઇઝ સિંગિંગ. તો સિંગિંગ ક્રિયા આવે છે નહીં. તેની નીચે સી ઇઝ રીડિંગ. એ પણ નથી. ત્યારબાદ હી ઇઝ રાઇટિંગ. તો રાઇટિંગ ક્રિયા આવે છે નથી આવતું. ખૂબ જ સરસ. તેની નીચે ધ ટીચર ઇઝ લાફિંગ. લાફિંગ ક્રિયા આવે છે? હા, ખૂબ જ સરસ. તો લાફિંગની ઉપર આપણે ગોળ રાઉન્ડ બનાવીશું. ધ બોયઝ આર ઇટિંગ બનાનાઝ. તો ઇટિંગ ક્રિયાપદ આવે છે? હા, તો ગોળ રાઉન્ડ બનાવીશું. નેન્સી ઇઝ ઓપનિંગ ધ ડોર. ઓપનિંગ ખૂબ જ સરસ. ગોળ રાઉન્ડ કરીશું. ત્યારબાદ જમણી બાજુમાં ધેટ મેન ઇઝ જમ્પિંગ. એ ક્રિયાપદ આવે છે? નથી આવતું. તો નહીં. હરભજન ઇઝ ક્લેપિંગ. ક્લેપિંગ ક્રિયાપદ. ખૂબ જ સરસ. ગોળ રાઉન્ડ કરીશું ક્લેપિંગ પર. રાહુલ ઇઝ થ્રોઈંગ ધ બોલ. થ્રો કરવો. તો એ ક્રિયાપદ આવતું નથી. તો બાળમિત્રો આના આધારે તમને બીજા પણ કેટલાક ક્રિયાપદ મેં તમને PDF સ્વરૂપે આપેલા છે. એ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કેવું હોઈ શકે તે તમારે રફબુકમાં લખવાનું છે. અને ત્યારબાદ જવાબ વહી આવે ત્યારબાદ તેમાંથી જોઈ અને તમારા જવાબ ચેક કરી અને પાકી બુકમાં આઈએનજી વાળું ક્રિયાપદ કેવી રીતે બનાવવું તે પાકી બુકમાં વ્યવસ્થિત લખવું. આપેલા કાવ્ય હિયર વી આર ડાન્સિંગ ડાન્સિંગને સરસ રીતે પાકું કરવું અને તેનો અભિનય પણ સરસ રીતે ઘરે વ્યવસ્થિત શીખવો. તો બાળમિત્રો આ એપિસોડમાં આપણે એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 સમજ્યા. થેન્ક યુ.